अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। आज रोज तारीख 28 जुलाई 2024 रोज અમારો ઉમરાનો ચોથો દિવસ। અમે આજે મક્કા શરીફની ઝિયારતો કરશું। જો તમારે મક્કા શરીફની ઝિયારતો કઈ કઈ છે અને ક્યાં ક્યાં છે અને એની ફજીલત શું છે, જો એ તમારે જાણવું હોય તો અમારી જે ચેનલ જે છે યુટ્યુબ એને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ જે છે એની અંદર ફોલો કરો। આજે ઇન્શાલ્લાહ બધી જ મક્કાની ઝિયારત જે છે એ ઇન્શાલ્લાહ તમારે થઈ જશે। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। અત્યારે આપણે જે છે એ મસ્જિદ નિમરા કે જે અરફાતના મેદાનની અંદર જે મસ્જિદ આવેલી છે, આ મસ્જિદ જે છે એ મસ્જિદની અંદર 2 થી 2.5 લાખ લોકો નમાઝ જે છે એ એક સાથે અદા કરી શકે એવડી મોટી મસ્જિદ છે। આ મસ્જિદ જે છે એમની અંદર હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે કે જ્યારે એમણે જે એક હજ એમની જિંદગી મુબારકમાં કરી હતી ત્યારે જુમાનો ખુતબો જે છે એ આ મસ્જિદની અંદર આપ્યો હતો અને જે હજનો ખુતબો જે છે એ જબલે રહેમત નામનો જે પહાડ જે છે, જે હમણાં ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ, એ પહાડની ઇર્દ ગિર્દ જે છે એ હજનો ખુતબો આપ્યો હતો। આ મસ્જિદ જે છે એ આખું વર્ષ જે છે એ બંધ રહે છે અને વર્ષની અંદર એક જ દિવસ જે છે એ ખોલવામાં આવે છે। આખા વર્ષમાં નથી અજાન થતી કે નથી નમાઝ થતી, ફક્ત 9 ઝીલ હજના દિવસે જે છે એ આ મસ્જિદ જે છે એ ખોલવામાં આવે છે। આ મસ્જિદના 2 મિનારા જે છે એ અરફાતના મેદાનની બહાર છે અને 4 મિનારા જે છે એ અરફાતના મેદાનની અંદર છે। આ અરફાતનું મેદાન એ મેદાન છે કે જ્યાં જેટલા પણ હાજી જે આવે છે એમણે જે હજમાં આવે છે એમણે અરફાતના મેદાનની અંદર 9 ઝીલ-હજના દિવસે રહેવું જે છે એ ફર્જ છે। જો અરફાતના મેદાનની અંદર હાજી જે છે એ 9 ઝીલ-હજના દિવસે ન રહે તો એમની હજ જે છે એ થતી નથી। એટલા માટે જે કાંઈ બી હાજી આવે છે, એટલે કે જે મસ્જિદ નિમરા જે છે એની અંદર પણ જો કદાચ હાજી ગયા હોય તો આગળના જે 2 મિનારા જે છે એ 2 મિનારાની જગ્યાએ હાજી જે છે એ જઈ શકે નહીં, કેમ કે એના જે 2 મિનારા જે છે મસ્જિદ નિમરાના એ અરફાતના મેદાનની બહાર આવેલા છે। એટલા માટે એટલે એમને જે છે એ 9 ઝીલ-હજના દિવસે અરફાતના મેદાનની અંદર જ રહેવું જે છે એ ફર્જ છે, તો અને તો જ એ હાજી થઈ શકે, બાકી એ હાજી થઈ શકે નહીં। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। અત્યારે આપણે જે છે એ જબલે રહેમત કે જે રહેમતવાળો જે પહાડ જે છે ત્યાં આવ્યા છે। આ પહાડ જે છે એ અરફાતના મેદાનની અંદર આવેલો છે અને આદમ અલૈહિસ્સલામ જે છે એમની હજારો વર્ષ પછી જે દુઆ જે છે એ અરફાતના મેદાનની અંદર જે જબલે રહેમત નામનો જે પહાડ જે છે એ પહાડની ઉપર જે અત્યારે તમને જે પિલર બતાય છે ત્યાં એમની દુઆ કબૂલ કરવામાં આવી હતી અને દાદી હવ્વા સાથે જે છે એ મુલાકાત થઈ હતી। આ મેદાન જે છે એ અરફાતનું મેદાન છે। અરફાતના મેદાનની અંદર જેટલા પણ હાજી જે આવે છે કે જે ઇન્ડિયાથી આવે છે, પાકિસ્તાનથી આવે છે, બાંગ્લાદેશથી આવે છે, ઇન્ડોનેશિયા, જાપાન, અમેરિકા, લંડન, ક્યાંયથી બી આવે છે, એમણે 9 ઝીલ-હજનો જે દિવસ જે છે એ 9 ઝીલ-હજના દિવસે જે છે એ આ મેદાનની અંદર રહેવું જે છે એ ફર્જ છે। જો એ આ મેદાનની અંદર ન રહે તો એમની હજ જે છે એ થતી નથી અને હજનું જે સૌથી મોટું જે રૂકન જે છે, જેને રૂકને આઝમ કહે છે, એ વુકૂફે અરફા એટલે કે અરફાતના મેદાનની અંદર વુકૂફ કરવું હોય છે।
એટલે તમે જ્યારે પણ આવો છો ત્યારે તમારે 9 ઝીલહજના દિવસે જે છે એ તમે અરફાતના મેદાનની અંદર તમે હશો અને જેવા અરફાતના મેદાનની અંદર તમે અરફાતના મેદાનની બહાર તમે નીકળશો મગરીબની નમાઝ બાદ, મગરીબની અઝાન બાદ તો તમે જે છે એ તમને લકબ આપવામાં આવશે કે જે તમે હાજી જે છે એ તમે થઈ જશો, હાજી તથા હાજીયાણી. એ આ મેદાનની બહાર જેવા નીકળશો એટલે તમારી હજ જે છે એ થઈ જશે. પછી જે કાંઈ બી છે તમે શૈતાનને કાંકરી મારો છો નથી મારતા તો એનો દમ તમે આપી શકો છો, પણ અરફાતના મેદાનની અંદર તમે નથી રહેતા તો એનો કોઈ એવો દમ જે છે એ નથી. એટલે જ્યારે પણ આવો તમારે કોશિશ કરવાની છે કે તમે જે કાંઈ બી છે એ અરફાતના મેદાનની અંદર જે છે એ તમે રહી શકો. અત્યારે તમે અરફાતના મેદાનની અંદર આવો છો તો તમારે પાણીની બોટલ જે છે એ તમારી પાસે રાખવાની છે અને જેટલું પણ બને, જે અત્યારે લોકો જે ઉમરામાં આવ્યા છે, જેટલું પણ બને તમારે પાણી પીવાનું છે, કેમ કે અહીંયા ગરમી જે છે એ ખૂબ જ છે. જો તમે ટાઈમ ટુ ટાઈમ અને વધારે જો પાણી નહીં પીવો તો તમે જે છે તમને તાવ પણ આવી શકે અને વીકનેસ પણ આવી શકે. એટલે અત્યારે તમારે જે છે એ એક દિવસનું 4 થી 5 લીટર જે છે એ તમારે પાણી પીવાનું છે. અને અરફાતના મેદાનની અંદર જ્યારે તમે આવો છો ત્યારે તમારી પાસે છત્રી જે છે એ રાખો, જેથી કરીને તમને જે છે એ તડકાથી જે છે એ રાહત મળી શકે. કેમ કે અત્યારે નોર્મલ અહીંયા 48-49 ડિગ્રી જે છે એ તડકો હોય છે. અને હમણાં જે તમે સાંભળ્યું હશે કે હજ 2024માં જે છે એ 53-54 ડિગ્રી સુધી જે છે અહીંનો તડકો જે છે વયો ગયો હતો. જેથી કરીને જે તડકાથી બચવાના જેટલા પણ ઉપાય તમે તમારી સાથે લાવી શકતા હો તે તમે જે છે એ લેતા આવો, જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે. આ મેદાનથી આપણે જે કાંઈ બી છે એ મુઝદલિફાના મેદાન તરફ જવાનું છે. જે લોકો હજ કરવા માટે આવે છે એ પહેલા જે છે એ મીનામાં જાય છે. મીનામાંથી જે છે એ 8 ઝીલહજનો દિવસ જે છે એ મીનામાં રહ્યા બાદ એ લોકો જે છે એ 9 ઝીલહજના દિવસે સવારે જે છે એ અરફાતના મેદાન તરફ વકૂફ કરે છે, એટલે કે ચાલે છે. અહીંયા આખો દિવસ જે કાંઈ બી છે એ અરફાતના મેદાનની અંદર રહે છે અને મગરીબની નમાઝ બાદ અરફાતનું મેદાન છોડી અને મુઝદલિફાના મેદાન તરફ એ લોકો જાય છે. આ તમને અત્યારે જે બતાવી છે પીળા કલરના જે બોલ લાગેલા છે બહારના ભાગમાં, એ જે કાંઈ બી છે એ અત્યારે અરફાતના મેદાનની હદની બહાર આપણે અત્યારે આવી ગયા છીએ. અને અરફાતના મેદાનમાંથી જે કાંઈ બી છે એ હાજી લોકો જે છે એ મુઝદલિફાના મેદાન તરફ જાય છે. મુઝદલિફાના મેદાનમાં એટલે કે મગરીબનો અજાન થાય એટલે ચાંદ બદલાઈ જાય, એટલે 9 ઝીલહજમાંથી 10 ઝીલહજની રાત જે છે એ હાજી લોકો જે છે એ મુઝદલિફાના મેદાનની અંદર જે છે એ રહે છે. આ જે રસ્તા તમને બતાવી છે ત્યારે લાલ પટ્ટાવાળા એ પેદલ જે હજ કરવાવાળા જે છે એમના માટે છે. આ તમને જે અત્યારે જે રસ્તા જે છે જે લોકો ચાલીને હજ કરવાના છે એમના રસ્તા છે. અને 10 ઝીલહજની રાત જે હાજી લોકો મુઝદલિફાના મેદાનમાં કાઢે છે ત્યાં એ જે દુઆ કરે એ અલ્લાહ તાલા એ દુઆ એમની કબૂલ કરે છે. અને લૈલતુલ કદ્રની જે રાત જે છે કે જે રમઝાનમાં આવે છે એ રાત કરતાં પણ ફજીલતવાળી રાત જે છે એ મુઝદલિફાના મેદાનની અંદર એમને મળે છે. અને ત્યાં લખપતિ હોય, કરોડપતિ હોય, અરબપતિ હોય કે ગમે તેવો વ્યક્તિ હોય, એમને ખુલ્લા આસમાનની નીચે જે છે એ રાત પસાર કરવાની હોય છે મુઝદલિફાના મેદાનની અંદર. મુઝદલિફાના મેદાનની અંદર જ જે છે એ હાજી લોકોએ જે છે એ કાંકરી વીણવાની હોય છે. જે શૈતાનને કાંકરી મારવાની હોય છે એ શૈતાનને કાંકરી મારવાની જે છે એ મુઝદલિફાના મેદાનની અંદરથી એમને વીણવાની હોય છે. એટલે આપણે ઇન્શાલ્લાહ હમણાં તમને બતાવીશું મુઝદલિફાનું આખું મેદાન કે જેટલા લોકો જે છે એ મુઝદલિફાના મેદાનની અંદર ક્યાં રોકાય છે એ પણ તમને બતાવીશ. અને આખા વર્ષની અંદર એક એવી નમાઝ જે છે કે જે મગરીબની અજાન જે છે એ અરફાતના મેદાનની અંદર થાય છે અને હાજી ચાલતો જે છે એ મુઝદલિફાના મેદાનમાં આવે છે. રાત્રે 12 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, ગમે એટલા વાગે આવે, એમને મગરીબ અને ઈશા એ એક અજાનથી ભણવાની હોય છે. અહીંયા આવી ગયા પછી એ એક અજાનથી 2 નમાઝ અદા કરશે, મગરીબ અને ઈશા. અને એ એમની કઝા થશે નહીં. મગરીબ જે છે
એ આપણે જે છે એ 15 મિનિટ પછી જે છે કજા થઈ જાય સૂરજ ગુરુબ થયા બાદ. એટલે અહીંયા જે કાંઈ બી છે વર્ષમાં એક વખત જે છે એ કજા થતી નથી. અને હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમણે જે છે મુઝદલફાના મેદાનની અંદર જે જગ્યાએ મગરીબ અને ઈશા જે એક સાથે જે અદા કરી હતી એ જગ્યાનું નામ છે, ત્યાં અત્યારે એક મસ્જિદ બનાવી નાખવામાં આવી છે, મસ્જિદ મશઅરુલ હરામ, કે જેનો zikr કુરાન શરીફની અંદર મોજૂદ છે. બરાબર, એ મસ્જિદની પણ ઇન્શાઅલ્લાહ હું તમને ઝિયારત કરાવીશ. બીજો એક વાક્ય અત્યારે હું તમને કહું છું કે એક જે છે એ નહેરે ઝુબેદા, આ ઠેઠ સુધી જે છે એ મીના સુધી જે છે ઈરાનથી મીના સુધીની આખી નહેર બનાવી છે કે જેની અંદર જે છે એ પાણી 1965 સુધી આવતું હતું અને અત્યારે જે છે અહીંની હુકુમતે વ્યવસ્થા કરાવી એટલે અત્યારે પાણી નથી આવતું. 1000 વર્ષથી પણ વધારે આ નહેર જે છે એ ઊભી છે એમને. આપણે અત્યારે 25 વર્ષ આપણું મકાન નથી રહેતું, આ 1000 વર્ષથી નહેર જે છે એ ઊભી છે અત્યારે. જે મુઝદલફાનું રેલવે સ્ટેશન છે અને અહીંથી 2 મિનિટમાં જે છે એ જમરાત પહોંચી જાય છે ટ્રેન. અહીંથી જે છે મુઝદલફાથી જે છે એ જમરાત જવામાં આવે છે. અને અત્યારે જે કાંઈ બી છે તમને અત્યારે મુઝદલફાના મેદાન જે છે એ તમને બતાવી છે તમારી ડાબી અને જમણી સાઈડમાં. જે મસ્જિદ બતાવી છે મસ્જિદનું નામ છે મસ્જિદ મશઅરુલ હરામ, કે જ્યાં હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમણે જે હજ કરી ત્યારે જે મગરીબ અને ઈશાની જે નમાઝ જે છે એ 10 ઝીલહજની રાત્રે જે છે એ આ મસ્જિદની અંદર જે છે એ પડી હતી. અને કુરાન શરીફની અંદર પણ આ જે મસ્જિદ જે છે એમનો zikr અલ્લાહ તાલાએ ફરમાવેલો છે. વર્ષમાં એક દિવસ એક રાત પૂરતી આ મસ્જિદ જે છે ખોલવામાં આવે છે અને આખું વર્ષ જે છે આ મસ્જિદ જે છે એ બંધ રહે છે. મેદાનની અંદર આવેલા છે. મુઝદલફાનું મેદાન જે છે એ અત્યારે આમ મોટું છે પણ મીનાની અંદર જે ટેન્ટની જગ્યા જે છે એ ઘટતી હતી એટલે અહીંની હુકુમતે જે છે એ મુઝદલફાના મેદાનની અંદર જે છે એ ટેન્ટ બનાવી નાખ્યા છે. એટલે જે જગ્યાએથી એવું બોર્ડ લાગેલું આવે તમારી સામે કે મીના સ્ટાર્ટ હિયર, ત્યાંથી ઓરિજિનલ મીના જે છે એ શરૂ થાય છે. એટલે તમારે જો હજ કરવા માટે તમે આવો છો તો તમારે મીનાના મેદાનની અંદર રહેવું પણ જે કાંઈ બી છે એ જરૂરી છે. અત્યારે જે તમને જે બતાવી છે અત્યારે સામે જેવો બોર્ડ જે મીના સ્ટાર્ટ હિયર નું જે લખ્યું છે અહીંથી જે છે એ મીના સ્ટાર્ટ થાય છે. ઓરિજિનલ જે મીનાના ટેન્ટ જે છે એ અહીંથી શરૂ થાય છે. બાકી જે ઓલા હતા એ બધા જે છે એ ન્યૂ મીના બનાવેલું છે. કુરબાની કરવા માટે જે છે એ લઈને ગયા હતા. ઇબ્રાહિમ અલૈહિસ્સલામ જે આ જે જગ્યા બતાવી છે તમને અત્યારે, ત્યાં ઇબ્રાહિમ અલૈહિસ્સલામ ઇસ્માઇલ અલૈહિસ્સલામને કુરબાની કરવા માટે લઈ ગયા અને છરી ફેરવી હતી અને જિબ્રાઈલ અલૈહિસ્સલામ જે છે એ ત્યાં જન્નતથી જે છે ડુંગો લઈને આવ્યા હતા. મકામે ઇસ્માઇલ, આ જે જગ્યાનું નામ છે મકામે ઇસ્માઇલ. અંદર સૌથી વધારે ખેમા જે છે આ જગ્યાએ લાગેલા છે અને 40 થી 45 લાખ લોકો જે છે એ આ ખેમા જે છે એની અંદર રહે છે. સામે જે તમને જે બતાવી છે એ જમારાત છે કે જે લોકો શૈતાનને જે કાંકરી મારવા માટે જાય છે એ સામેના ભાગમાં તમને બતાવી જશે. આ ખેમા જે છે એ ફાયર પ્રૂફ છે. આની અંદર કોઈ આગ નથી લાગતી, આની અંદર પાણી નથી, કોઈ જાતો વરસાદનું, અને એસી વાળા બનેલા છે, એસી અને કુલર વાળા બનેલા છે. સામે જે મસ્જિદ તમને જે બતાવી છે એ મસ્જિદનું નામ છે મસ્જિદ ખૈફ, કે જેમની અંદર 70 પૈગંબરોએ જે છે અલ્લાહની ઇબાદત કરેલી છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આદમ અલૈહિસ્સલામ જે છે એમનો મજાર ત્યાં નીચે છે. અને સામે જે વ્હાઈટ છત્રી તમને જે બતાવી છે, જે મેં કાલે તમને ફોટામાં બતાવી હતી, ત્યાં જમારાત છે. નાનો, વચલો અને મોટો શૈતાન, કે ત્યાં આ જગ્યાએ જે છે એ શૈતાનને જે છે એ લોકો કાંકરી મારવા માટે આવે છે. અને આ જે તમારી અત્યારે જમણી સાઈડમાં જે બતાવી છે એ દુનિયાનું સૌથી મોટું ખેમા બસ્તી. અત્યારે હવે અહીંયા બિલ્ડિંગો બનવા મળી છે પણ જે કાંઈ બી છે આ ટેન્ટ પણ અહીંયા લાગેલા છે. આ ટેન્ટની અંદર જે છે
એ હાજી લોકો જે છે એ રહેતા હોય છે 3 દિવસ. આ જે અત્યારે જે બતાવીશ ને તમને જે પતરાવાળું, ત્યાં હાજીને ચાલવા માટે જે છે એ અત્યારે છાંયો થઈ ગયો એ રીતનું બનાવેલું છે આ લોકોએ. કે પહેલા જે છે ખુલ્લું હતું, ખુલ્લા આસમાનની નીચે હાજી લોકો હાલતા હતા, પણ અત્યારે જે કાંઈ બી છે એ છાંયા માટે જે કાંઈ બી છે બનાવેલું છે. આ જે ટેન્ટ જે તમને અત્યારે બતાવી છે એ બધા VVIP છે, કે જે લોકો જે છે અહીંના રાજાના અમુક ડેલિગેટ્સ, પછી જે બહુ મોટી ટૂર વાળા જેને પૈસા બહુ વધારે લીધા છે 12 લાખ 13 લાખ, આ એમની માટેના જે છે એ ટેન્ટ અહીંયા રાખેલા છે. હવેની જે આપણી જે ઝિયારત જે છે એ મસ્જિદે ઝોરાના, ત્યાંથી ઇન્શાલ્લાહ આપણે એહરામ બાંધશું અને પછી આપણે જે કાંઈ બી છે એ ઉમરો કરશું અને પછી હોટલ. અત્યારે તમને બધાને લઈને આવ્યો છું. આ જે છે મસ્જિદનું નામ છે મસ્જિદે ઝોરાના. મસ્જિદે ઝોરાના જે છે ત્યાંથી હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે હુનૈનની જે જંગમાં ફતેહ મેળવ્યું ત્યારે આ જગ્યાએથી એહરામ બાંધ્યો અને મુકમ્મલ ઉમરો પૂરો કર્યો. જ્યારે હુઝુર અહીંયા આવ્યા ત્યારે અહીંનો જે કબીલો એક રહેતો હતો, ત્યારે હુઝુરને એવી ફરિયાદ કરી કે અહીંયા જે છે ને એક કૂવો છે અને એનું પાણી છે ને એ પીવા લાયક, અને અને અમે જે છે ને અહીંયા પાણીની બહુ કિલ્લત છે, તો હુઝુર કંઈક દુઆ કરી દો. હુઝુરે એમનું લોહાબે દહન એ કૂવાની અંદર નાખી અને એ કૂવાનું પાણી મીઠું થઈ ગયું. એ કૂવો અત્યારે તમને બતાવવા માટે લાવ્યો છું. એ કૂવો જે છે એ આ છે, બરાબર. આ કૂવાનું પાણી અત્યારે સામે જે છે, સામે નળ રાખ્યા છે ત્યાં આવે છે પાઇપલાઇન દ્વારા. પછી આપણે જઈને પી લેશું, ભરવું હોય તો ભરી લેશું. બાકી એક બીરે શિફાનો કૂવો જે મદીના શરીફની અંદર જે છે ઇન્શાલ્લાહ ત્યાં તમને હું પછી લઈ જઈશ. લેડીઝ માટે અંદર હોય ને છે એ મસ્જિદે ઝોરાના છે. મસ્જિદે ઝોરાના જે છે ત્યાંથી હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે હુનૈનની જે જંગ જે છે એની અંદર ફતેહ મેળવી ત્યારે આ જગ્યાએથી જે છે એ એહરામ બાંધી અને મુકમ્મલ ઉમરો જે છે એ પૂરો કર્યો હતો. અને આ જે છે મસ્જિદે ઝોરાના એ મક્કા શરીફથી જે છે એ 35 કિલોમીટર દૂર આવેલું છે. અને ટેક્સીવાળા જે છે આવા જવાના તમારી પાસેથી 80 થી 90 રિયાલ સુધી જે છે એ 4 જણાના અથવા તો 5 જણાના જે છે એ લેશે તમારી પાસેથી. અને તમે બાર્ગેનિંગ કરશો તો ઓછા પણ કરશે. આ જે મસ્જિદ જે છે, આ મસ્જિદની અંદર તમારે જે છે એ 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની હોય છે અને તમારે ઉમરાની નિયત કરવાની હોય છે. અને ઉમરાની નિયત કર્યા બાદ તમારે 3 વખત જે છે એ તલબિયા પડવા વાજિબ છે. એ તમે જે કાંઈ બી છે તલબિયા પડી અને પછી તમારે કાબા શરીફ તરફ જે છે તમારી બસ દ્વારા અથવા તો કાર દ્વારા તમારે જે છે એ જવાનું હોય છે. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. ઓરિયલ જેવું થાય યુટ્યુબમાં. એ જબલે નૂર, જબલ માને પહાડ થાય અને નૂર વાળો પહાડ ની ઝિયારત આપણે હવે અત્યારે કરશું. અને કુરાન શરીફની જે પહેલી આયત જે છે એ પહાડ ઉપર જે છે એ નાઝિલ થઈ હતી. અને એ જે પહાડ ઉપર જે છે એક ગાર આવેલી છે જેનું નામ છે ગારે હીરા. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ ગારની અંદર ઇબાદત કરવા માટે જતા અને માં ખદીજતુલ કુબરા જે છે એ એમના માટે જે છે એ પહાડ ઉપર જમવાનું લઈને જતા. જિબ્રીલ અલૈહિ સલામ જે છે એ વહી લઈને અલ્લાહની જે છે એ પહાડ ઉપર જે ગારે હીરા જે છે જે નાની એમથી એક ગાર છે ત્યાં જે છે જિબ્રીલ અલૈહિ સલામ વહી લઈને આવતા હતા. એ પહાડ ઇન્શાલ્લાહ હમણાં થોડીક જ વારમાં તમારી જે છે એ જમણી સાઈડમાં આવશે. ઇન્શાલ્લાહ હું તમને બતાવી દઈશ. બીજી આપણી જે ઝિયારત જે છે એ જન્નતુલ માલા, જે આપણે જે કાલે જે ઝિયારત કરી હતી, આપણે ચાલીને ગયા હતા ને બધા, જન્નતુલ માલા. અને પછી ઇન્શાલ્લાહ આપણે જે કાંઈ બી છે એ હોટલે વયા જશું. જમી ખારવી અને પછી તમારે ઉમરો કરવા માટે જવાનું છે. અને પછી ઉમરો કરીને પછી જે કાંઈ હશે એ ઇન્શાલ્લાહ તમને તાઈફની, જેણે પેએબલ ઝિયારતની અંદર નામ લખાવ્યા છે એને તાઈફની ઝિયારત ક્યારે છે એ કહી દઈશ. અને વચ્ચે એક વખત જે છે
બધાને ઇન્શાલ્લાહ મોલમાં જે છે એ તમે કદાચ જઈ શકો ન જઈ શકો તો તમને બધાને ઇન્શાલ્લાહ હું લઈ જઈશ. જે રોયલ ક્લોક ટાવર જે છે તો એ કઈ રીતનો છે, કઈ રીતના બનાવટ છે, શું છે અંદરનું, બધું ઇન્શાલ્લાહ હું તમને બતાવી દઈશ. આ પહાડનું નામ છે જબલે નૂર, નૂરવાળો પહાડ. કુરાન શરીફની ઘણી આયતો જે છે એ આ પહાડ ઉપર નાઝિલ થઈ છે. જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગારે હીરાની અંદર ઇબાદત કરતા હતા ત્યારે જે છે એ જિબ્રીલ અલૈહિ સલામ જે છે એ અલ્લાહની વહી લઈને આવતા. હવે આજની આપણી જે મક્કાની જે ઝિયારત જે છે એ પૂરી થાય છે અને ઇન્શાઅલ્લાહ આપણે મળશું હવે 2 દિવસ પછી તાઈફની ઝિયારતમાં. ખુદા હાફિઝ.